આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રએ આજે વહાણવટા દિવસની વિશેષ પૂર્તિ પ્રકાશિત કરેલ છે, જેમાં જણાવાયું છે કે વિશ્વભરમાં દરિયાખેડૂઓમાં કંડલા સીફેરર્સ હોમ લોકપ્રિય. દેશના પ્રથમ સીફેરર્સ સેન્ટરને આંતરરાષ્ટ્રીય સ્તરના 2 પુરસ્કાર એનાયત થયા. દરિયાખેડૂઓ માટે સ્પોર્ટ્સથી લઈ નાસ્તા, જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ ઉપલબ્ધ. દર મહિને 500 જેટલા ક્રૂ સેન્ટરની મુલાકાત લે છે. મહિલા ક્રૂને પ્રોત્સાહન આપવા માટે વિશેષ ગિફ્ટ આપવામાં આવે છે. ન નફો ન નુકસાનના ધોરણે ડિસ્કાઉન્ટ સાથે આપવામાં આવતી બ્રાન્ડેડ વસ્તુઓ. સીફેરર્સ સેન્ટર જ નહીં, સાંસ્કૃતિક આદાન પ્રદાનનું પણ માધ્યમ. નાના પાયે શરૂ થયેલું સેન્ટર વિશાળ બનવા ભણી. કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચાર છે કે વાદળો હેઠળ સૂરજદાદા ઢંકાયા. ગરમીમાં રાહત. વાદળ છાયા વાતાવરણ વચ્ચે તડકો જ ન નીકળ્યો. માગપટમાં કમોસમી છાંટડા. હું ચિત્રા ચૌધરી. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં હેડલાઇન છે, કચ્છમાં વોટિંગ મશીનોની આજથી વિધાનસભા બેઠક દીઠ ફાળવણી થશે. લોકસભાની ચૂંટણી સુચારુ રૂપે યોજવા ચૂંટણી પંચે કમર કસી. 2766 બેલેટ યુનિટ, 2410 કંટ્રોલ યુનિટ અને 2624 વીવીપેટ મશીન રેન્ડમાઇઝેશન માટે ઉપલબ્ધ કરાયા. વધુ એક સમાચારમાં ભુજના સ્ટેશન રોડ પરની દુકાનમાંથી 1 લાખની રોકડ ચોરનાર પકડાયો. સીસીટીવીથી ઝડપી એલસીબી દ્વારા સઘન પૂછપરછ. બીજા એક સમાચારમાં ઊંટડીના દૂધના પ્રયોગથી મનોદિવ્યાંગ બાળકોને પુનઃ સ્થાપિત કરવાનો પ્રયોગ. ઊંટડીના દૂધથી આ બીમારીમાં સફળ પરિણામ મેળવ્યા છે સરહદ ડેરી. હું જયેશ રાવલ. દિવ્ય ભાસ્કરમાં હેડલાઇન છે કે હવે અમદાવાદ દુબઈ વચ્ચે વિશ્વના બીજા નંબરના જમ્બો વિમાનની તૈયારી. 426 પેસેન્જરો વાળા વિમાન માટે બોઈંગ કંપનીએ નિરીક્ષણ કર્યું. એડવાન્સ ટેકનોલોજી વાળા વિમાનના લેન્ડિંગ વખતે પાંખિયા ફોલ્ડ થઈ જશે. 20 થી 30% ઓછું ઈંધણ બાળશે. આકાશમાં અવાજ પણ ઓછો કરશે અને 251 ફૂટ લાંબા વિમાનમાં 16 ઇંચ પહોળી લક્ઝરિયસ સીટ, બિઝનેસ, ફર્સ્ટ તેમજ ઇકોનોમી ક્લાસ હશે. વિમાન એક સાથે 13,500 કિલોમીટરનું અંતર કાપી શકશે. આઈપીએલની મેચમાં અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સની પંજાબ કિંગ્સ સામેની હારના સમાચાર છે કે હરાજીમાં ભૂલથી ખરીદેલા ખેલાડીએ પંજાબને જીત અપાવી. કેપ્ટન ગિલની 89 રનની ઇનિંગ્સ એળે ગઈ અને શશાંક સિંહે પંજાબને જીત અપાવી. હું ધર્મેન્દ્ર જોશી. સંદેશના સમાચાર છે કે ભુજ પાલિકા દ્વારા અમૃત યોજનાની પાણીની નવી લાઇનમાં જૂની પાઇપલાઇનનું જોડાણ. ભુજોડી ઓવરબ્રિજ નીચે પાઇપલાઇનમાં ભંગાણ બાદ 3 જગ્યાએ પાઇપ બદલ્યા. રાત્રે ટેસ્ટિંગ કરાશે. સંદેશના અંદરના પાને સમાચાર છે કે ભુજ દાદર સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેન 2 દિવસ વડોદરા સુધી જ જશે. સુરત સ્ટેશન પર રીડેવલપમેન્ટના કામના પગલે લેવાયો નિર્ણય. તારીખ 7મી એપ્રિલના ટ્રેન વડોદરા ભુજ વચ્ચે દોડશે. દાદર વડોદરા વચ્ચે આંશિક રદ રહેશે. હું રીતુ ભટ્ટ. બિઝનેસ ભાસ્કરમાં સમાચાર. સોના ચાંદીમાં સુવર્ણ ઉછાળો. સોનામાં ગોલ્ડન સમય ચાલી રહ્યો છે, ત્યારે સોનાની પાછળ ચાંદીને પણ સપોર્ટ મળી રહ્યો છે. સોના ચાંદીનો સુવર્ણ સમય. વૈશ્વિક સોનું 3 માસમાં $300 ઉછળીને $2,300 પહોંચ્યું. સોનું વધ્યું 71,700. ચાંદી 2,500 ઉછળીને 78,500ની નવી ટોચે ગઈ. તેજીના મજબૂત કારણોમાં રેડ સી વિવાદ વધુ વકરતા સોનાની તેજીને સપોર્ટ. વિશ્વની તમામ સેન્ટ્રલ બેન્કોએ આક્રમક ખરીદી કરી. હેજ ફંડો ગોલ્ડ ઇટીએફમાં રોકાણકારોની ખરીદી પણ વધી. નીરજ મચ્છર સાથે હું જીતેન્દ્ર બગ્ગા. ન્યૂઝ 18 ગુજરાતીના સમાચાર. 22 વર્ષના બેટ્સમેને વિરાટ પાસેથી છીનવી ઓરેન્જ કેપ. આઈપીએલ 2024નો રોમાંચ ચરમસીમાએ પહોંચ્યો. હેવરમાં આજે વાત કરશું ભારતની એક એવી યુવા પ્રતિભાની જેણે સાબિત કર્યું છે કે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય
ઉજ્જવળ છે. આ યુવાન ખેલાડી એટલે રિયાન પરાગ. રિયાન પરાગ 6 વર્ષથી આઈપીએલ રમી રહ્યો છે. રાજસ્થાન રોયલ્સે 2018માં જ રિયાનને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો, જ્યારે તે માત્ર 17 વર્ષનો હતો. આઈપીએલ 2024માં રિયાન પરાગ એક અલગ જ રંગમાં નજર આવી રહ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સ સામે શાનદાર અડધી સદી ફટકારી ટીમને જીત અપાવીને મેદાનમાંથી પરત ફર્યો. રિયાન પરાગે આઈપીએલ 2024માં રાજસ્થાન રોયલ્સના વિશ્વાસને સંપૂર્ણ રીતે ખરો કર્યો છે. તેણે સતત 3 મેચમાં 43, 84 નોટ આઉટ અને 54 નોટ આઉટ રનની ઇનિંગ્સ રમી છે. 3 મેચ બાદ હવે 181 રન બનાવ્યા છે. રિયાન પરાગની એવરેજ 181 રન અને સ્ટ્રાઇક રેટ 160.70 છે. વિરાટ કોહલીએ પણ 3 મેચ બાદ 181 રન બનાવ્યા છે, પરંતુ તે એવરેજ અને સ્ટ્રાઇક રેટમાં રિયાનથી પાછળ છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર.